તમને આમાં દેખાડું કે મેં આ ભારે મારે હીરો નો આવ્યો તો મારી ભાર રહ્યો ને ફરી વાર નહીં કરવાનો. આ ભારે એક લડકો આમ માર્યો, આ પેલ નો આવ્યું તો મારે ફરી વાર આમ કરવું એટલે અમારે. હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. કેમ ચાલે છે રત્ન કલાકાર ભાઈઓ? મજામાં દેશો એવી આશા રાખું છું. અને આજે ખાસ કરીને હીરાવાળાના મિત્રોને આપણે તળિયાવાળાનો વધુમાં વધુ હીરા બનાવે એને લઈ અને એક વિડીયો નાખ્યો છે. અને પછી આઠપેલવાળા માટે પણ એક વિડીયો નાખ્યો છે. અને આજે મિત્રો સ્પેશિયલ તરખુણિયાવાળા માટે કે તરખુણિયાવાળામાં ઝાઝા હીરા બનાવવા માટેનો તમને આપણે સારા કારીગરને, અનુભવવાળા કારીગરનો ઇન્ટરવ્યૂ લઈશું અને એની સાથે વાત કરશું કેવી રીતે ઝાઝા હીરા બને એને લઈ આજે આપણે સંપૂર્ણ માહિતી દેવાના છીએ મિત્રો. અને ખાસ કરીને બધા મિત્રોની કોમેન્ટ હોય છે કે મારી હારે હરીફાઈ કરો. તો મિત્રો આપણે નાના કારીગર હોય ને જેને ઓછા હીરા બને છે એના માટે જ આપણો વિડીયો કામનો મિત્રો. પછી આજ પેલો ઘણા બધાને 50% કારીગર તો ઝાઝા હીરા બનાવતા જ હોય મિત્રો, પણ ઘણા બધા કારીગરો 50% એવા છે કે એમને ખબર નથી હોતી કે ઝાઝા હીરા કઈ રીતે બને. તો એને લઈ એમને કોઈ જાતનો વાંધો ન આવે અને સારા હીરા બનાવે કે ઝાઝા હીરા બનાવે કે અને ઝડપ આવે એ માટે લઈ અને આપણે હરેક વિડીયો લેવી છીએ આજે સ્પેશિયલ તરખુણિયાવાળા માટે. અને ખાસ કરી બજારની માહિતી ઘણા બધા એ પણ આપણે કોમેન્ટ કરે છે કે બજારની અંદર કેમ ચાલે છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, હજુ બજારની અંદર મંદીનો માહોલ ચાલે છે. તમે મજૂરીના બનાવતા હોય મારી જેમ, હું મજૂરીના જ બનાવું મિત્રો. હજુ આપણે ઘરના હીરા નથી બનાવતા, કારણ કે આ યુદ્ધ બંધ થાય ને ત્યાં સુધી ઘરના હીરા હું ન બનાવતા. મજૂરીમાં સારું ચાલતું હોય તો મજૂરીના બનાવ્યા કરજો. હવે મિત્રો આપણે તમને કારીગર સાથે વાતચીત કરાવી લઈએ અને અમારા ગણપતભાઈ કઈ રીતના હીરા બનાવે એમની સાથે વાત પણ મિત્રો આપણે કરી લઈએ. ચાલો મિત્રો, ખાસ તમે વિડીયોમાં બને રહેજો, તો સ્કીપ કરતા નહીં. આજે સ્પેશિયલ અમારે ગણપતભાઈ હાઈ સ્પીડના કારીગર છે. પહેલા મળેલો અમારા કારીગરને તમે ગણપતભાઈને, અને અવાજ એમનો ક્લિયર આવે એ ખાવાનું નથી એવું છે. હા, આપણે મિત્રો તમે જોયું અમારા ગણપતભાઈ હાય તમને કીધું અને પહોંચી ગયા છે ગણપતભાઈ પાસે. એને ખાસ વાત કરશું તો ગણપતભાઈ બોલો. આપણા રત્ન કલાકાર ભાઈઓને વધુ હીરા બને જ્યારે એને તમે ગણપતભાઈ અમારે 180 થી 200 મસાલા રોજ બનાવે. તો ખાસ એમને એ પૂછવાનું કે આની અંદર શું ખાસિયત આવે, તમે કઈ રીતે બનાવો છો, તો અમારા મિત્રોને સમજાવો. ઘણા બધાની કોમેન્ટ હોય છે કે વધુ હીરા બનાવો તમે શું કરો છો, તો એ સમજાવજો આપણે. આમાં તો વધુ હીરા બનાવવા હોય ને તો અંદાની પહેલાં તો તમારે લેવલ કરવું પડે. લેવલ જોવી પરફેક્ટ, અને પછી તો આપણે આ જે ઘોડો રહ્યો ને એ તમારે કમ્પ્લીટ સેટ કરવો પડે. પહેલ વ્યવસ્થિત નીકળે એ તમારે સેટ કરી નાખો ને પછી સેટ કરીને તમારે સ્પીડમાં તમારે હીરા બનાવવા હોય તો અંદાની પહેલાં તો તમારે લહર કે પેલ કરતાં શીખવું પડે. એક લહર કે એક પેલ બની જવું પડે તો તમારે ઝડપ આવી જાય. અને હીરો આપવા માટે ગણપતભાઈ ચડતો ઉતરતો ભાર એવું કે મહત્વ રાખતું હોય તો એ પણ સમજાવો. હા, એવું મહત્વનું તો આવે જ છે કે તમે આપણે ઉતરતો ભાર કર્યો ન આવેલો તો પછી ફરી વાર એ જગ્યાએ અંગૂર નહીં મૂકવાનું, પાછું સીધું ચડતા ભારે આમ કરી નાખવાનું. એટલે એ પેલી અહીંયા હાલી જ ગયું, તમારે સીધું ફેરવવાનું જ રહે ડાયરેક્ટ. બસ બે ભાર ડાય પ્રમાણે કઈ રીતનું રાખવું એ પણ આપણે સમજાવું. હીરાને તો ડાય પ્રમાણે તો શું, આમાં તમારે નંબર પ્રમાણે ડાયું આમાં ગોઠવી દેવું. 1 0 2 0 1 નંબર 2 નંબર. એટલે તમારે શું હીરામાં પેકેટમાં જે નંબર માર્યો હોય ને એટલે એ ડાયરેક્ટ સીધી તમારે ડાય જ લેવાની રહે. એટલે તમારે હું ડાય ગોતવી ન પડે. અને એમાં કદાચ એકાદો હીરો નાનો મોટો આવી ગયો હોય તો તમારે ડાય કાઢીને સીધી મૂકીને અને એનો નીચેનો નંબર લેવાનો રહે. બસ એટલું જ હોય. તમારે આળા નહીં કરવી હોય, હીરો નાનો આવ્યો હોય તો ડાય તમારે બદલાઈ નાખવાની. એટલે જો હીરો તમારે ખોટી ન કરે, ડાય બદલાઈ નાખો તો હીરો બગડે. અથવા તમે બહુ હીરો બહાર રહેતો હોય, ડાય નાની હોય હીરો મોટો ચડાઈ દો તો હીરો તમારો બગડે, ફરે નહીં. ગણપતભાઈ ખાસ આપણને એ વાત કરી કે પર્ટિક્યુલર તમારે લેવલ કરી નાખવાનું. લેવલની અંદર પછી હીરો તમારે ડાય વ્યવસ્થિત કટોરું હંમેશા આપણે આટલાની અંદર પણ વાત કરી હતી. અને તળિયાવાળા આપણે અજીતભાઈ બોલે થાય એમને પણ વાત કરી હતી કે લેવલ જરૂરી છે. અને અંગૂર કઈ રીતનું રાખવું, કટોરું તમારે સારું રાખવું. કટોરું હરકું ન હોય તો પણ હીરા ન બને.
ખાસ કરીને બીજા નંબરમાં ગણપતભાઈ ટાઈમ પણ મહત્વનો હોય છે ને કારીગરને. ટાઈમ તો મહત્વનો હોય જ છે ને, ટાઈમ વગર હીરા થોડા બને. ટાઈમ વગર ટાઈમ તમારે આપવો પડે આમાં. હંમેશા હીરા બનાવવા હોય વધુ તો તમારે ટાઈમ પણ જાજામાં જાજો ટાઈમ કરવો પડે. બીજા કારીગર કરતા આપણે વારંવાર કહીએ હરેક વિડીયોની અંદર કે વધુ ટાઈમ કરો. બીજા કારીગર જે જાજા હીરા બનાવતા એની કરતા ટાઈમ પણ તમે વધુ કરો. આ 2000 વસ્તુ તમે મિત્રો ફોલો કરશો ને, આપણે હરેક વિડીયોની અંદર કીધું છે કે જાજા હીરા બનાવવા માટે કઈ વસ્તુની ધ્યાન રાખવાની છે. તો પહેલા તો તમારે કટોરું ખાસ કરીને વ્યવસ્થિત રાખવાનું, તરફડિયાવાળાને પહેરવાનું અને તળિયાવાળાને પણ જે લેવલ ખાસ કરીને તળિયાવાળાને હંમેશા કારીગરને શીખી જવાનું. તળિયા જે ડાસો આવતો હોય તો જેવું તેવું હોય તો આપણે હમણાં કરે નહીં, અથવા શેઠને કહો તો લેવલવાળાને બોલાવી લે પછી અહીં ક્યાં આવતા રહો? કેમેરો લઈને અહીં ક્યાં આવતા રહો? પાછળ આવતા રહો અહીં ક્યાં. હવે હું તમને આમાં દેખાડું કે મેં આ ભારે મારે હીરો ન આવ્યો તો મારી ભાર રહ્યો ને ફરી વાર નહીં કરવાનો. આ ભારે એક લડકો આમ માર્યો, આ પેલ ન આવેલું તો મારે ફરી વાર આમ કરવું એટલે અમારે પેલ હાલી ગયું એટલે મારે આ સીધું ફેરવવાનું છે. પછી બીજું પેર આમ રહેવાનું. તો આ હીરો મારે પેલ હાલી ગયું છે, આ દડાડું એટલે મોટું થઈ ગયું. આમ આ રીતે જ હીરો હાંકવાનો હોય તમારે, એટલે તમારે સ્પીડ ઓટોમેટિક આવે. થોડાક ટાઈમમાં તમારે તકલીફ પડે આ રીતની, મોટા પેલ થઈ જાય ને એવું થઈ જાય, પણ તમારે તમારા હાથમાંથી કંટ્રોલ રાખવાનો. ભલે થોડીક વાર લાગે પણ કંટ્રોલ રાખવાનો હાથમાંથી, કે લાંબો ભાર બહુ આગો અતિશય ન થઈ જાય. અને જે હંમેશા એક પેલ કે ધાના તરખુણિયા મારો ને તે વખતે એક પેલ જે સાઈડ હાલ્યું હોય ને એ સાઈડ જ વધુ હાંકવાનો, ખટકો રાખવાનો. અમુક ટકા એવો આવે હીરો કે તમારે બીજી સાઈડ વધુ હાલી જાય, નકર જે સાઈડ હીરો હાલ્યો હોય ને ભારે એ જ ભારે વધુ ભાગે એ તરખુણિયું હાલે. લાંબો ભાર કરો, મારે કેમ ઉતરતા ભારે પેલ હાલ્યું છે તો હું ફરી વાર ઉતરતા ભારે આમ લડકો મારું ને એટલે મારી પેલ થઈ ગઈ. બસ પેલું પેલનો જ મહત્વ છે. હા એ ભાઈ હરજીભાઈ તરખુણિયા વાળા છે. હરજીભાઈ હંમેશા અમારે હરિભાઈ કરતા હોય ગણપતભાઈ ને. હરજીભાઈ આપણે 2000 વસ્તુ તમે કહેજો કે હરીફાઈ કરવામાં કેટલો તમારે ફાયદો થાય છે? ફાયદો તો ભાઈ 100% થાય. અહીંયા રાખો અને થોડુંક કહો કે ફાયદો તો 100% થાય, કારણ કે એ 100-200 હીરા બનાવે, હું 140-50 હું તો 80 હીરા બનાવતો હતો પેલા સ્ટાર્ટમાં. પડખે આવ્યા પછી મને જેવું તેવું શીખવાડવા મળ્યું કે જો ટેબલમાં હાલતું હોય ધારનું તરખુણિયું સાદા સડી જતું હોય સાદા કે ઉતારી નાખ, એટલે કે પ્યાલ હર કોઈ કારીગરના નાના મોટી આવે ને એટલે સાત તો ફેર આવે કે પ્યાલમાં બધા કારીગરનો. તમે 10 કારીગરો હોય એમાં 10 કારીગરના પ્યાલ હરખા ન હોય, તો ડિગ્રી ચડાવીને બનાવતું હોય શાક તો કુતરીને બેઠા બનાવતો હોય. તો મિત્રો જોયું ને તમે, આપણે ગણપતભાઈ સંપૂર્ણ માહિતી આપી છે, એ વસ્તુને તમે ધ્યાન રાખજો. પછી હરજીભાઈએ પણ કીધું કે હરીફાઈ કરવામાં કેટલો ફાયદો થાય છે. ગણપતભાઈ આવ્યા પછી નકર અમારે હરજીભાઈ હીરા સુધી બનાવતા હતા, પણ ગણપતભાઈ જ્યારથી આવ્યા છે ત્યારના હરજીભાઈ પણ પાસે 150 હીરા સુધી પહોંચી જાય. હરજીભાઈ અમારે કાલે જ એમને 145 હીરા બનાવ્યા મિત્રો, નકર હરજીભાઈ અમારે 100 બનાવતા, એટલે 30-40 હીરાનો ફેર પડે. એટલે આ બધી વસ્તુની તમે ધ્યાન રાખજો મિત્રો, ખાસ કરીને જાજા હીરા બનાવવા માટે. પછી વારંવાર આપણે આ બધા ઝડપના સ્પીડના વિડીયો ન બનાવવાના હોય, પછી આપણે રફુના ને બજારમાં કેમ હાલે એની બધી માહિતી આપણે દેતા રહેવી છીએ. આજે આપણા કારખાનાની અંદર આપણે જે સારા કારીગર હતા ટોપ લેવલના અને જાજા હીરા બનાવે એ બધાનું ઇન્ટરવ્યુ લઈને તમને દેખાડ્યું છે મિત્રો. ઘણી બધી વાત કરી છે ને ઘણો વિડીયો લાંબો થયો છે. તો મિત્રો મજા આવી હોય આપણી ચેનલની અંદર તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો અને વધુમાં વધુ બીજા લોકોને શેર કરજો, એટલે હરેક રત્ન કલાકારની આપણો વિડીયો મળશે તો એમને ખબર પડશે કે આવી રીતે જાજા હીરા બને છે. મિત્રો લાઈક શેરનું તમને કીધું છે, અને ફેસબુકની અંદર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. ફરી મળીશું સારા એવા કન્ટેન્ટ કે સાથ સારો વિડીયો લઈ. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી. અને હજુ જાજા હીરા બનાવવો હોય તો શીખો એપ ડાઉનલોડ કરી લેજો. શીખો એપ ડાઉનલોડ કરી લેજો.